ભાવનગર રેલવે ડિવિઝન સામે જેતલસરના લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે। 70 જેટલા રેલવે કર્મચારીઓની સામૂહિક બદલી કરી દેવાતા સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। રેલવેના નિર્ણયને કારણે આખું ગામ પડી ભાંગશે તેવી ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે। જેતલસર જંકશનની આખી અર્થવ્યવસ્થા અને રોજગાર રેલવે પર નિર્ભર હોવાથી સ્થાનિકોનો દાવો છે કે સ્ટાફ હટતા જ ગામ આખું આર્થિક કટોકટીમાં સપડાઈ જશે અને લોકોને હિજરત કરવાનો વારો આવશે। પોતાના અસ્તિત્વને બચાવવા ગ્રામજનોએ હવે આરપારની લડાઈ શરૂ કરી છે। અગાઉ રેલવે વિભાગ અને મામલતદારને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા આખરે ગ્રામજનોએ એક થઈને જેતલસર જંકશન બચાવ સમિતિની રચના કરી। એનું કઈ ખબર જ નથી પડતી અમને કે હું કારણથી બદલી કરે છે। અમારું જેતલસરને હાવ ભાંગી નાખવા માંગે છે આ લોકો, અને અમે આંદોલન પેલા કર્યું હતું તો એ અમને સમેટાવી લીધું કે તમારી માંગ પૂરું થશે, પણ હજી સુધી અમારી કોઈ માંગ પૂરી થઈ નથી। અને કાલ જીએમ પણ ખોટું બોલ્યા છે કે અહીંયા લોબી તો છે, ચાલો બતાવી દઈએ કે લોબીને અત્યારે પણ તાળા મારેલ છે, કોઈ પણ લોબી અત્યારે ચાલુ છે નહીં। અમારી મોઢે જીએમ પણ ખોટું બોલ્યા છે અને ડીઆરએમ છે ને સાવ એની મનમાની કરે છે। અમારો પ્રશ્ન 3-4 મહિના થયા એક જ ધારો છે કે અમારા ગામમાં જે રેલવે ઉપર જ આધારિત છે, રોજગાર તેમજ નાના મજૂરો જે ચાલતું તે રેલવે કર્મચારી ઉપર જ આધાર છે। કરિયાણાના વેપારી, શાકભાજીના વેપારી તે રેલવે કર્મચારી ઉપર જ આધાર છે, પહેલેથી જ છે। તો અમારો પ્રશ્ન આના પહેલા પણ અમે ઉપવાસ આંદોલન કર્યું હતું તો અમને ખાતરી આપી હતી, રેલ મિનિસ્ટર સુધી રજૂઆત કરી હતી અને અમને ખાતરી આપી હતી કે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય। તેમ છતાં પણ આજ સુધી 3 મહિના છતાં પણ રેલવે પ્રશ્ન સોલ્વ નથી થયો। કારણ કે એ જ છે કે એ લોકોની તાનાશાહી છે। જેતલસર જંકશન ને સાવ પાડી નાખવાની જ ગણતરી છે આ લોકોની। પેલા સમયે એ લોકોએ જે તે કર્યું ને એ સાવ ખોટું જ કર્યું છે અને અત્યારે પણ આ ખોટું જ કરે છે। જંકશન ને સાવ બરબાદ કરી નાખવાનો ઈરાદો છે આ લોકોનો। જે લોબી બધી હતી બધી લોબીને અહીંથી ખસેડી દેવામાં આવી છે, એક સાથે નથી ખસેડી, ધીમે ધીમે કરીને બધી લોબીને ખસેડી દીધી છે। અમે એ લોકોને વારંવાર ઉગ્ર રજૂઆત કરેલ છે પણ અમારું કોઈ સાંભળતું નથી। અમારા ગામની 5,500 ની વસ્તી છે, એમાં વધુ પડતા રેલવે ઉપર જ અમારું ગામ નિર્ભર છે। એની ઉપર અમારા રોજગાર ધંધા અને વેપાર ને બધું અમારે એની ઉપર છે। અમારા ગામમાં આવવા જવર માટે કોઈ બસ સ્ટેન્ડ કે કોઈ અન્ય સુવિધા નથી, માત્ર ને માત્ર અમે રેલવે પર નિર્ભર છે।